हेलो हाँ बोलो बेटा। हेलो सौरीबा हाँ बोलो बोलो। अरे अवाज આવે મેં કીધું નહીં આવતો ના ના આવે હા. એવું છે એમ ઓય શું હતા ખબર શું શું બાબર તો હજી આવ્યો જ નથી કે હોય ને તો હતી કે એવું એમ ડાભી ચડી જવાના ભાઈ સવારનો કાલે આ બપોરે આવી કે લગભગ હે કાલે કાલે આવી કાલે. એવું છે એમ ઓય બોલો. ગેરેજે બેઠા કે એમ જ ના હવે અમે તારો ફોન આવ્યો તારો આવ્યો રોડ પર. બોલો. બરોબર હવે શું કહેતા હતા એ ટાઈમે મારા પપ્પા બાજુમાં હતા એટલે હા એમ હતું એમ. હા તો તારે સારું હવે બોલ તારે જે વાત કરી છે એટલે તમે શું કહેતા હતા મને હવે ચોખ્ખું ચડ દિલ ખોલીને વાત કહો તો હું ખબર પડે મને એ ટાઈમે કઈ સમજાતું જ નતું તો ખબર પડે મને એમ હવે એ તો કોઈ સમજે છે છોકરા મારા કામ ક્યાંય કીધું છે બધું હવે હું પૂરી સમજી ગઈ હવે પૂરી સમજી કીધું એટલે હું તો કે મેં તમને કીધું જ તું કે હું તો પૈસાનું બોલી હતી પણ તમે કહો કે મારા પૈસા નહીં જોતા તો વધો નહીં કશું વધો નહીં પૈસાનું હાટું ના હોય તો પણ તમે કોઈ હું દઉં એ તો ના પાડી હે બોલ ને શું હાલે બોલ તમે કહો ઈ તો ના તમને ના પાડી મેં મોઈ કહો છો ને મોઈ તારે તેમ કીધું તેમ તો કોણ મારા શું કેવું પડે સોન કેમ નથી એમ પણ હું એમ ચોખ્ખું તમે કહો તો કોઈ સમજો નહીં પડે આ તો એમ તો કઈ રીતે સમજુ કહો એમ બીજું કઈ નહીં હે હવે સમજે બધું શું કામ સેવરા સમજ નથી ગાડી અરે હા શું બોલું છું તો કઈ સમજતી નહીં એટલે નકા તો કોઈ નતું ઉભા સમજી જઈ છે વાત નથી થોડી તારે કેવો કેમ પ્રેમ છે વાત આવે કાં તો યસ કે મેં નો કે વાત પૂરી છે ને જો સમજે છે તો બધું શું હું કહેવા માંગુ છું કોઈ કહે છે હું સમજી ગયું સર એ તારે કેવું તો યસ કે આવું ચાલે ના કે ના પાડે ના આવું વાત પૂરી બરોબર એટલે તમે એને ભાષામાં કહો શું એમ હું શું ભાષામાં કહે છે એમ કેમ ને હું સમજણ કરું હે શું ભાષામાં કહે છે અમે તો એને શારીરિક સંબંધ કહો બીજું શું કહો હા બસ બસ એ જ ને હા બોલ તો તમે કોઈ દી હું આવું ક્યાં આવે તમે કોઈ એમ હું અહીંયા આવું ચાલે તારી ઘરે અમને એક રૂમ તો નવરો પડ્યો એક રૂમમાં કદી તારી મમ્મી ગયો અને એક રૂમમાં આપણે નમેલ પર ઘરે તો પણ હું ઘરે તો હું કઈ રીતે સેટિંગ કરી શકું ન થાય તને આવી ગયું તમે કહો અરે ખબર રાખશો ખબર રાખો કે તો રાધનપુર જાવું રાધનપુર વારે જાવું વારે કે ક્ષેત્રમાં શ્યામમાં રાખવું શ્યામમાં તો કે તમે કહો તમને તો જગ્યા ખબર હોય અમારે જેવું શું ખબર હોય કહો મને તો આ બાજુનો એક્સપિરિયન્સ કોઈ છે નહીં તો બધા આવી ડાભી એમ તમારા ઘરે હા એવું છે એમ માર માની હોય એ હોય તો રૂમ દીધા છે ને આપણે નાગદીપી નું મકાન ખાલી પડ્યા ને થોડી સાઈડમાં બરોબર તો ચડી આવી બોલ હું ગોઠવું ફ્રી હોય ત્યારે હું તો મને કહીશ એટલે કેટલા જ જાય કાલે પરમ દિવસ 2-3 દિવસ તો લાગશે એમ બે ત્રણ દી કાઢીને શું કામ છે આપણે હવે સમજી હું પ્રેમથી એકબીજાને સ્નેહ બાંધવો તો સ્નેહ પ્રમાણે પાસે એના વાયદા ન હોય મોય લાલચ રાખીને બેઠો તારે આમ પ્રેમથી વાત કરે છે ને એ કરે હોય જ ને નક્કી તબી હોય હે નક્કીથી વાત કરે છે ને હોય જ ને તો એમ કર ને પાસે શું છે આમ તો તું તો સમજે મારે તારી બહેનો તો દોષી તો તે તો ખરી ને કેને મારે હા મારે એનાથી મેં રાતે કરેલો એટલે એમ તો ઉંમર એટલે થોડોક ફિલિંગ ઓછો એટલે તારી મજા ના આવે ને જોયું એટલે હમણાં 4-5 દિવસ નથી એટલે થોડું ફિલિંગ સારું આવે ને મારું એમ કેવું એ વાત સાચી હું સમજે છે ને બધું હોય જ ને એ તો બરોબર હે અને એમાં તારે મજા રહી છે અમારે તો એવું થોડુંક તારે ઘણું શીખરે એ વાત સાચી કારણ કે જેવું વધારે થોડું ફિલિંગ આવે ને તારે મજા આવે હા તો પણ મજા લેવી થોડી મજા માનવી પડે તો હમણાં 4 દિવસ હોય થોડુંક રમાવટ જો એટલે સારું હોય ને
ખેત બપોરે કાઢી અહીંયા આવું બસ ચાલુ છે આપણે ના ચાલુ તો ખબર નહીં. હા ખેત નું તો ડાલા બીજા નહીં આવું હોન્ડા લઈને આવું તો કેમ કરું અહીંયા આપો તું અહીંયા પણ કરે તો બા આમ તો ઘરે ક્યાં પછી કોઈ દાડે કોઈ હોય સારે કોઈ હે સારે ઘરે દાડે કોણ હોય દિવસે તારી મમ્મી એક હોય છે ને બીજું કોણ હોય કરે ના ના હોય તો એમ હોય બીજા કોઈ તો દાદી આવી સારું ક્યારે આવી ગયો તિથિ તમે ના લે પણ મારે સીધી કરતો ફાવે ને અમે મો કરીને દો ફોન તો આવે એટલે સંગે હું તો કાલે પરમ દસ સમજાવ હોટ હતા ને કેટલા વાગે એ નક્કી નહીં પણ હું આવીશ હું કઈ આવીશ. સારું એકલી આવી કે કોઈ છોકરો બીજો ચડી આવી ના એકલો એકલો તો આવે કે કોઈ છોકરા બીજા કોઈ પહેરવા મેલું કે તો મોહમાં આવું કેવું કઈ કરવું છે ના ના એ તો હોતો નહીં. બરાબર છે હે વાત તો બરાબર છે ને તને એ બે છે ને કે નહીં હપ્તો વપર વાત કરે ના ના એમ થઈ જાય છે બરાબર હરપણા આટે શું તમારે તો ઈ હવે છે ઈ છે એમ મારે છે તારે છે ને તારે શું હે તારે એવું ન મને આવે એવું હોય તો ને હરપણું હોય તો કે આ તો નતો કરો પણ તમે કીધું નાના પાડી કે એવું ન પરંતુ તારું એવું જોડું માં હોવું જોઈએ ને ભાગે મન તો હવે શું પણ કોઈ તમે કહો એટલે રેડી આપણે સારું આવે તો આપણે મેળ પાડશે શોધાવો બરાબર હા હું કહીશ ને એટલી વાર માથે રહીશ બોલી ફિલિંગ આવવાની ગોળીઓ આવે રેતી આવી તારે મળે તને ખબર પડે કઈ ગોળી આવે ના ઊંધી રાખતી તો ના મને ખબર નહીં જે સંગે તો સાદી ભાષામાં સંગે આવે એવી ગોળી આવે તો કઈ ઘણી વાર પડકારો હોય ગોળી આવે તો આંગણવાડી વાળી પાસે ગોળી નહીં થાય બેન ને કારણ મેડિકલમાં કેવું નથી તને ખબર દવાખાનામાં કે હું લઈને આવું મને નહીં ખબર હા તો હું લઈને આવું હા ને કડક એમાં તારે ઠીક રહે ને હા કે ઢીલો એમાં ઠીક રહે તમે જેમ ગમે એમ ના એમ બોલ શર્માઈ મત હવે શર્માઈ શું કરું હે શું ભાવના દીદી